નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થાન RCT ભવન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ માટે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મિત્રો તમને રહેવા, જમવા અને તાલીમની સુવિધા ફ્રીમાં આપવામાં આવશે। તેમાં મિત્રો અલગ અલગ પ્રકારના 4 કોર્સીસ તમને શીખવાડવામાં આવશે। તાલીમની શરૂઆત તારીખ 1 જાન્યુઆરી 2024થી થશે, એટલે કે 1/1/2025થી છે આ તાલીમ શરૂ થશે। તો જે લોકો આના અંદર રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તે પહેલાંના ધોરણે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દેશો। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। સૌપ્રથમ વાત કરવામાં આવે તો મેન્સ પાર્લર એટલે કે ભાઈઓને પાર્લર વિશે છે એ ટ્રેનિંગ આપવામાં આવશે। 30 દિવસનો સમયગાળો છે। તેના અંદર મિત્રો તમારું રહેવાનું, જમવાનું અને તાલીમ બધું જ તમને ફ્રીમાં નિઃશુલ્ક શીખવાડવામાં આવશે અને ખૂબ જ સારી આ તાલીમો હોય છે। મિત્રો ભાગ લેવો જ જોઈએ અને તેમાં છે એ તમને ટ્રેનર પણ ખૂબ સારા હોય છે, જે તમને વ્યવસ્થિત રીતે તમે સ્વાવલંબી બનો, આત્મનિર્ભર થાઓ અને પોતાના પગભર છે એ ધંધો કરી શકો તેના માટે છે ખૂબ સરસ તમને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે। ત્યારબાદ છે મેન્સ સીવણકામ એટલે કે પુરુષો છે તેમને સીવણકામ શીખવું છે। ટેલરિંગમાં પણ અત્યારે ખૂબ સારો બિઝનેસ છે, તો તમને મેન્સ સીવણકામ શીખવાડવામાં આવશે। તેમાં પણ 30 દિવસની તમને તાલીમ આપવામાં આવશે। ત્યારબાદ છે મોટર રિવાઇડિંગ, મોટર રિપેરિંગ, તેનો પણ 30 દિવસનો કોર્સ છે અને રેફ્રિજરેટર અને એર કન્ડિશન 30 દિવસનો કોર્સ છે। તો મિત્રો આવી રીતે ટોટલ 4 અલગ અલગ કોર્સીસ છે। તાલીમ શરૂ થવાની તારીખ 1/1/2025થી તાલીમ શરૂ થશે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો જેમની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી 45 વર્ષની ઉંમર સુધીના પુરુષ ઉમેદવારો છે એ આમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે। આ તાલીમ ફક્ત જૂનાગઢ અને ગીર સોમનાથ 2 જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભાઈઓ માટે જ છે। ખાસ મિત્રો હજુ એક વખત સમજી લેજો, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભાઈઓ માટે જ આ તાલીમ છે, એટલે શહેરી વિસ્તારના ભાઈઓ છે એ આમાં રજિસ્ટ્રેશન ના કરાવશો, સ્પષ્ટતા સાથે આપણને જણાવવામાં આવેલું છે। સાથોસાથ મિત્રો તાલીમ પૂર્ણ થયાની સાથોસાથ આપણને એક પ્રમાણપત્ર આપવામાં આવશે અને સબસિડીવાળી લોનનો પણ લાભ મળી શકશે। કોઈ મિત્રો એવા છે કે જેને હવે તાલીમ મેળવી લીધી છે અને તેમના પાસે એવી ઈચ્છા છે કે ભાઈ આપણે આપણો ખુદનો ધંધો, રોજગાર કે બિઝનેસ ચાલુ કરવું છે, પણ તેમના પાસે નાણાંની કોઈ વ્યવસ્થા નથી, તો બેંક તરફથી તમને સબસિડીવાળી લોનનો પણ લાભ આપવામાં આવે છે કે જેમાં અમુક ટકા રકમ તમારે ભરવાની હોય છે, અમુક રકમ છે એ સરકાર આપને સહાય પેટે સબસિડી રૂપે આપતી હોય છે। તો તાલીમ માટે રજિસ્ટ્રેશન માટે નો સમય છે સવારના 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી, તમે સાંજના 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો, લેન્ડલાઇન નંબર આપું છું મિત્રો 0285262091। હવે તમારે મિત્રો કયા ડોક્યુમેન્ટ્સ છે એ સાથે લઈને જવાના લેશે। સૌપ્રથમ તો તમારે તમારા પાસપોર્ટ સાઇઝના 3 ફોટોગ્રાફ્સ લઈને જવાના છે, તમારું આધાર કાર્ડ લઈને જવાનું છે, તમારું રેશન કાર્ડ લઈને જવાનું છે, તમારી માર્કશીટ લઈને જવાની છે, તમારા શાળા સોળિયાનું પ્રમાણપત્ર, બેંકની પાસબુકની ઝેરોક્સ, આટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે ઝેરોક્સ કરાવી અને ફરજિયાત મિત્રો સાથે લઈને જવાના છે। હવે તાલીમ છે એ તમને કઈ જગ્યાએ આપવામાં આવશે અથવા તો તમે રૂબરૂ ઇન્ક્વાયરી માટે પણ જવા માંગતા હોય તો તેનું એડ્રેસ નોંધી લેશો। તો એડ્રેસ છે SBI ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં, બિલખા રોડ, જૂનાગઢ। હજુ મિત્રો એક વખત ફરીથી એડ્રેસ બોલું છું, SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં, બિલખા રોડ, જૂનાગઢ। આ મિત્રો એડ્રેસ છે। હવે એક મોબાઈલ નંબર પણ આપેલો છે મિત્રો, મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો। તો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 9904646466। હજી એક વખત નંબર બોલું છું 9904646466। તો આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે અને મિત્રો આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો। અને હું તો એમ કહું છું કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ભાઈઓ છે ગ્રામીણ વિસ્તારના
તે લોકો આ તાલીમમાં અચૂક ભાગ લેજો, કેમ કે આમાં આપણે કંઈ જ ખર્ચ કરવાનો નથી. સરકાર જો આપણા માટે આટલી સરસ તાલીમનું આયોજન કરતી હોય તો આપણે પણ આ તાલીમમાં ભાગ લેવો જોઈએ. તમને ફ્રીમાં રહેવાનું, જમવાનું અને તાલીમ છે એ શીખવાડવામાં આવશે. તાલીમની સાથોસાથ એક તમને ગવર્મેન્ટ માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે અને તમને લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે, અને લોન પણ પાછી સબસિડીવાળી કે જેમાં છે એ તમને અમુક ટકા છે એ સરકાર તરફથી માફ પણ કરવામાં આવશે. તો વિડીયો છે મિત્રો, વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરો અને નીચે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નાખું છું. જો મિત્રો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચેથી તમે લિંકમાં ક્લિક કરી અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ધન્યવાદ મિત્રો.